પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય જલિયાવાલા બાગ સ્મૃતિ દિન. પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી. પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એક અનોખું સ્થાન ધરાવે છે. તારીખ 13મી એપ્રિલ 1919ના દિવસે બ્રિગેડિયર જનરલ રેજિનોલ્ડ ડાયરના નેતૃત્વમાં અંગ્રેજી હુકુમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત, આબાલવૃદ્ધ અને બાળકો સહિત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડ્યો હતો તો એ ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે તો તેને જલિયાવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે. તારીખ 13મી એપ્રિલ 1919નો દિવસ વૈશાખીનો દિવસ હતો. અમૃતસરમાં હજારો લોકો દૂર દૂરના સ્થાનો પરથી ખુશીઓ વહેંચવા આવ્યા હતા. પરંતુ કોને ખબર હતી કે બ્રિગેડિયર જનરલ રેજિનોલ્ડ ડાયરનો ફાયરિંગનો હુકમ અને બ્રિટિશ સૈનિકોની ગોળીઓ સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાવાલા બાગની જમીનને લોહીથી લાલ રંગે રંગી નાખશે. આ પ્રકારની પરિસ્થિતિને કચડવા માટે પંજાબના મોટાભાગના વિસ્તારમાં માર્શલ લો લાગુ કરી દીધો હતો. આ દિવસે જલિયાવાલા બાગમાં એક સભા રાખવામાં આવી હતી. તેમાં કેટલાક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કરફ્યુ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા પણ હતા કે જે વૈશાખી જવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવા આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યા હતા. જ્યારે નેતા બાગમાં પડેલા ઊંચાણવાળા સ્થળે ભાષણ આપી રહ્યા હતા ત્યારે બ્રિગેડિયર જનરલ રેજિનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાના હાથમાં ગોળીઓ ભરેલી રાઇફલ હતી. નેતાઓએ સૈનિકોને જોયા તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું હતું. સૈનિકોએ બાગને ઘેરીને કોઈ પણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાવાલા બાગ તે સમયે મકાનો પાછળ એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એકમાત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતામાં તે કુવામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો. જલિયાવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કુવામાંથી 120 લાશ કાઢવામાં આવી હતી. શહેરમાં કરફ્યુ લગાવવામાં આવ્યો હતો, જેના કારણે ઘાયલોને સારવાર માટે પણ ક્યાંય લઈ જઈ શકાયા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યા હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં 484 શહીદની યાદી છે, જ્યારે જલિયાવાલા બાગમાં કુલ 338 શહીદોની યાદી છે. બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379 લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલાઓમાં 337 પુરુષ, 41 કિશોર અને એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો. અનધિકારિક આંકડા પ્રમાણે 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને 2000થી વધારે લોકો ઘાયલ થયા હતા. મુખ્ય મથકે પાછા ફરીને બ્રિગેડિયર જનરલ રેજિનોલ્ડ ડાયરે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેમના પર ભારતીયોની એક ફોજે હુમલો કર્યો હતો. તેમાં બચાવ માટે તેમને ગોળીબાર કરવા પડ્યા હતા. આ જઘન્ય હત્યાકાંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી. તેના દબાણમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગુએ 1919ના અંતમાં મામલાની તપાસ માટે હન્ટર કમિશનની નિમણૂક કરી હતી. કમિશન સામે બ્રિગેડિયર જનરલ ડાયરે સ્વીકાર્યું હતું કે જલિયાવાલા બાગમાં ગોળીબાર કરીને લોકોને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતા પહેલા જ કર્યો હતો. તે ત્યાં લોકોને મારી નાખવા માટે 2 તોપ પણ લઈ ગયો હતો, પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેને બહાર જ રાખવી પડી હતી. હન્ટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયરને બ્રિગેડિયર જનરલમાંથી કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો. તેને અક્રિય અધિકારીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો. તેને ભારતમાં પોસ્ટ ના આપવાનો નિર્ણય કરાયો હતો અને તે સ્વાસ્થ્યના કારણોથી બ્રિટન પાછો ફર્યો હતો. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો જલિયાવાલા બાગ સ્મૃતિ દિન. પઠન કરી રહ્યા હતા આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.